ચાચા આવે આ બધી ગોપીઓ મારા કાનાની પાછળ પડી છે. કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દે. મારો કાનો કઈ શકરું છે જે કોઈને આપી દો? એ તો મારા જીગરનો ટુકડો છે. આજે બધી ગોપીઓ મારા કાના ઉપર વાલ વરસાવે છે અને કોઈ વાર એની રાવ કરતી આવે. તમારો કાનો નેણામાં આવી માખણની મટકી તોડી ફોડી નાખે છે અને ખાઈ પી વેરણ છેરણ કરી નાખે છે. સાવ ખોટાડીઓ છે આ બધી. હું આખો દિવસ એની પાછળ દોડતી હોય એને ખવડાવવા માટે અને ચોરી કરીને કોઈને ત્યાં માખણ મિશ્રી ખાય છે. તો એ વાલા મોઈ આ બધીઓની વાતમાં આવીને મારો કાનુડો આવ્યો કે મેં એને પકડીને કસીને એના હાથ દોડાથી બાંધવાનું શરૂ કર્યું. દોડો ટૂંકો પડ્યો એટલે મોટું ને મોટું દોડો લીધી ગયો. દોડો ટૂંકું ને ટૂંકું પડતું જ ગયું. ઈ નટખટ મારી સામે જોઈ મીઠું મીઠું મલકાય. હું તો રડબસ જેવી થઈ ગઈ. મને કે મૈયા તમને બહુ કષ્ટ પડે છે ને, લ્યો બાંધો, હવે બંધાઈ જશે. સાચે જ જાદુ થઈ ગયું. ખરેખર એના હાથ બંધાઈ ગયા. મેં એને કીધું કાના તું શું કોઈ જાદુગર છો? મને કે મૈયા એમ જ સમજી લ્યો ને. મેં એના હાથ બાંધી કીધું કાના જો આ બધી ગોપીઓ તારી રાવ કરવા આવી છે. ચલ તારું મોઢું ઉગાડ, મારે જોઉં તારા મોંમાં શું ભર્યું છે. મારા કાનાએ ભોળા દીકરાએ તો મોં ઉગાડ્યું. ઈ જોઈ હું તો આવી થઈ ગઈ. એના મોંમાં આખું બ્રહ્માંડ, સ્વર્ગલોક, પૃથ્વીલોક, કાનો, હું બધું જ દેખાતું હતું. કાન મને મૈયા જો મારા મોંમાં કઈ છે. મેં એનું મોં જોયું તો એનું મોં ખાલી હતું. મને કે મૈયા હવે મારું મોં બંધ કરું, મારા જડબા દુખે છે. પાછો મને વાલ કરતો કે મૈયા બહુ ભૂખ લાગી છે, માખણ મિશ્રી આપો ને. હું તરત જ માખણ મિશ્રી લેવા અંદર ગઈ. ત્યાં ગોપીઓને જઈને કહી આવ્યું કાલે આવજો યમુના તીરે. તમારી ગાગર તોડીને તમને ભીંજવી ના નાખું ને તો મને કહેજો. ગોપીઓ જાતા જાતા કહેતી ગઈ જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર રે. આ કાનુડો મારે ગોપીઓથી એટલું પ્રેમ કરે છે ને એટલે કોઈને ખબર નથી પડતી. પોતાના દોનમાં પ્રેમમાં નવડાવે છે ને એટલે કોઈને ખબર નથી પડતી. એક દિવસ હું માખણ વલવતી હતી. એ મારે પોતે વળગીને કે મૈયા મારા લગ્ન રાધા સાથે કરાવી દો ને. મેં કીધું કાના તો હજી બહુ નાનો છે, થોડો મોટો થઈ જા પછી કરાવી દઈશ. ત્યાં એને ખબર પડી કે મથુરાનો રાજા કંસ એનો મામો થાય છે. એ આસપાસના ગામોની ગોરસ જબરજસ્તી પડાવી નાખી છે. તો એને એના મામાને મળવાની રડ લીધી. મેં એને બહુ મનાવ્યો, વિનમણી કરી, ધમકી પણ આપી. તો એ મને રોતો મેરી વ્રત છોડી ચાલી ગયો. હું એની પાછળ પાછળ વાહે વાહે મારું વાંક શું હતું એ જાણવા માટે ગોકુળની ગલીઓ ગલી ખૂનતી પાદર પહોંચી. દૂર દૂર ધૂળની ડમરીઓ સિવાય કાંઈ દેખાતું નહોતું. મારું જીવન તો ધૂળ ધાણી થઈ ગયું. જોજો હમણાં આવશે કે હું એને લગ્ન રાધા સાથે કરાવી દઈશ. એ મારા વગર ના જીવી શકે. કેમ ખબર આ ઘોડિયું અત્યાર સુધી કેમ ટકી રહ્યું છે. મારા કાનાને જોવાની જીજી વિશે પ્રાણ પ્રતિકે બાંધી બેઠી છું. કાના કાના આવ, કાના આવ, કાના પાછો આવ, કાના આવ, કાના આવ, પાછો આવ.